દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા એસટી બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓનું સૂઝબૂઝ સાથેની મહેનત રંગ લાવી છે। ડેપો ખાતે આવતા જતા મુસાફરોની સુવિધામાં અદ્યતન વધારો કરવા માટે સતત આધુનિક પ્રયોગો કરવામાં આવ્યા છે। ગુજરાતમાં સૌપ્રથમ વખત સંપૂર્ણપણે ઓફલાઈન કાર્ય કરતી જામ ખંભાળિયા ડેપોમાં સ્માર્ટ પૂછપરછ સિસ્ટમ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવી છે। આ સિસ્ટમ દ્વારા મુસાફરોને બસનો સમય, પ્લેટફોર્મ નંબર તેમજ બસ સ્ટેશન પર ઉપલબ્ધ તમામ વિવિધ સુવિધાની ચોક્કસ માહિતી પૂછપરછ કાઉન્ટર પાસે લાઇનમાં ઊભા રહ્યા વિના સિસ્ટમ દ્વારા ડિસ્પ્લે અને વોઇસ મેસેજ દ્વારા સરળતાથી મળી રહેશે। મારું નામ મયુર મહેતા, રહેવાસી જામ ખંભાળિયા। હું અવારનવાર બસમાં ડેલી અપડાઉન કરું છું, अलग अलग बराबर। અને એક આ મને એક ઓફલાઈન સુવિધા એક મળી ખંભાળિયા ડેપોમાં નવીનતા લાગી અને મારે બારીમાં કાંઈ પૂછવું નહીં, પૂછપરછ કરવી હોય તો સીધો એમાં હું ઓફલાઈનમાં કહું એટલે મને બસની જાણકારી મળી શકે। અને આ ગુજરાતમાં પ્રથમ એવું ખંભાળિયા ડેપોમાં, જામનગર ડિવિઝન ખંભાળિયા ડેપોમાં પ્રથમવાર આ શરૂ કરેલ છે। અને આ વસ્તુ એક વિકલાંગ, વૃદ્ધ માણસો એને પણ જાણકારી મળી શકે। રાત્રે નાઇટમાં પણ પૂછવું હોય તો પણ પૂછી શકાય અને કેન્ટીનની સુવિધા એમાં ઉપલબ્ધ છે। બુકિંગનું પૂછવું હોય તો પણ અન્ય માહિતી પણ પૂછી શકાય ઓફલાઈનમાં। અને આ વસ્તુ એક સારી કરી છે ખંભાળિયા ડેપોમાં। મારું નામ દેવદાન કેશુભાઈ નરેલા। હું હાલ ખંભાળિયા ડેપો ખાતે એટીઆઈ તરીકેની ફરજ બજાવું છું। અમારા દ્વારા આજ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમનું ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ખંભાળિયાથી રોજના 2000 જેટલા મુસાફરો અવર જવર કરતા હોય અને પૂછપરછ ઉપર વધારેમાં વધારે જે ભીડ થતી હોય એના માટે આ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ છે તે કોઈ દિવ્યાંગ મુસાફર અથવા અન્ય કોઈ પણ મુસાફર હશે એને લાંબી ભીડમાં અથવા કતારમાં ઊભું નહીં પડે, પણ આને જે પણ જે જગ્યાએ જવું હશે તેમનું ગામનું નામ બોલશે તો ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ દ્વારા જે તે જગ્યાની સચોટ એને માહિતી આપશે। તેમજ મુસાફરીને લગતા અન્ય જે પણ કોઈ પ્રશ્ન હશે, દાખલા તરીકે પાસ ક્યાં થશે, ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ ક્યાં થશે તેની પણ માહિતી આપશે। ચા પાણી નાસ્તાની કેન્ટીનની પણ માહિતી આપશે। વોશરૂમ અથવા શૌચાલયનું પણ જે પૂછશે તો તેનું પણ સચોટ માર્ગદર્શન આપશે। ત્યારબાદ પ્રથમ ગુજરાતમાં આ ખંભાળિયા ડેપો ખાતેથી ઓફલાઈન સિસ્ટમ છે એ ચાલુ કરવામાં આવી છે। આનાથી ઘણા મુસાફરોને લાભ થશે। આજરોજ એસટી ડેપો ખંભાળિયા ખાતે જામનગર વિભાગ હેઠળ આવતા ખંભાળિયા ડેપોમાં એક નવીન ટેસ્ટ એન્ડ ટ્રાયલ બેઝ ઉપર પ્રવાસીઓ માટે એક સારી સુવિધાજનક સ્માર્ટ પેસેન્જર ઇન્ક્વાયરી, ઓફલાઈન ઇન્ક્વાયરી છે એ અમે આજે શરૂ કરી છે, જેના થકી પ્રવાસીઓ અમારા ટ્રાફિક કંટ્રોલર છે એને તો પૂછપરછમાં ઇન્ક્વાયરી કરી શકશે। તદુપરાંત માનો કે ટ્રાફિક જ્યારે વધારે હોય, એક કરતાં વધારે પેસેન્જરને ઇન્ક્વાયરીની પૂછપરછની જરૂર હોય તો એ આ ઓટોમેટિક જે સ્માર્ટ પેસેન્જર ઇન્ક્વાયરી છે એનો ઉપયોગ કરી અને એને જે પણ સ્થળની માહિતી જ્યાં જવું છે એ બસનું અથવા તો એ ગામનું નામ પૂછશે તો એ ઓટોમેટિક જે છે એ કોમ્પ્યુટરાઇઝ છે, ડિજિટલી માધ્યમથી એને સ્પીકરના માધ્યમથી અને સ્ક્રીનના માધ્યમથી બંને એને સ્ક્રોલ થઈ અને એને જ્યાં જવું છે એ ગામનું નામ અને બસ છે એ કેટલા વાગ્યાની એને ઉપલબ્ધ થશે, મળશે, એની એક સારી અને સુવિધાસભર માહિતી છે એ એને પ્રવાસીને મળી શકશે। આ સિસ્ટમ આખી અમારા ખંભાળિયા ડેપોમાં ટેસ્ટ એન્ડ ટ્રાયલના ધોરણે હાલના તકે શરૂ કરવામાં આવેલી છે। એની અંદર અમારા જે ટેકનોલોજી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે, અમારા જામનગર વિભાગના ઇકબાલભાઈ સોઢા, ડેપ મેનેજર ખંભાળિયા, અમારા ડીટીઓ શ્રી, આ બધાએ સારી એવી જહેમત ઉઠાવી અને પ્રવાસીઓને હાલના ડિજિટલ માધ્યમનો વધુ સારો ઉપયોગ કરી શકે અને આ સેવા છે એ માનો કે દિવ્યાંગ વ્યક્તિઓ, અન્ય પ્રવાસીઓ પ્લસ અમારી જ્યારે ઇન્ક્વાયરીનો જો સમય છે ફિક્સ છે એ સમય પૂરો થઈ ગયા પછી પણ પેસેન્જરોને ઇન્ક્વાયરી કરવી હશે તો આ સ્માર્ટ ઇન્ક્વાયરી થકી એ દરેક તમામ જાણકારી મેળવી શકશે અને એને કઈ બસ છે, કેટલા વાગે આવશે એની માહિતી મળી અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે। હાલમાં તો ટેસ્ટ એન્ડ ટ્રાયલ અમે એક જામનગર વિભાગ વતી એક નવતર પ્રયોગના માધ્યમથી ખાલી એક ખંભાળિયા ડેપો પૂરતો જ આ અમલીકરણ છે અત્યારે અમે ટેસ્ટ એન્ડ ટ્રાયલ બેઝ ઉપર અમે શરૂ કર્યું છે। ગુજરાતના અન્ય કોઈ ડેપોમાં આ રીતની સિસ્ટમ હાલમાં નથી। આની અંદર મતલબ પેસેન્જરને જે ઇન્ક્વાયરીમાં પૂછાતા જે કંઈ પ્રશ્નો છે એને જે બસની રૂટની માહિતી છે એ મળશે, પ્લસ એને રિફ્રેશમેન્ટ માટે કેન્ટીન ક્યાં છે એની માહિતી મળશે, મુસાફર પાસ, પેસેન્જર પાસ, વિદ્યાર્થી પાસ, એડવાન્સ બુકિંગની માહિતી, એનું વિન્ડો ક્યાં છે એની માહિતી મળશે।
પ્લસ ટોયલેટ બાથરૂમ જે છે, ટોયલેટ બ્લોક કઈ જગ્યાએ છે એની માહિતી મળશે. આવી જે પેસેન્જરને લગતી પાણી, પીવાના પાણી માટેની સુવિધા કઈ જગ્યાએ છે એની માહિતી પણ મળશે. આવી પેસેન્જરને લગતી જે કંઈ એમ્યુનિટી સુવિધાઓ છે કે જેને પેસેન્જરને પૂછવાની ઇન્ક્વાયરી ઓફિસ પર જરૂર પડે, આવા તમામ ડેટા છે એ અમે આની અંદર ફિટ કરેલા છે. જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામ ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા.